હાથના આગલા ભાગમાં શેનો વાસ છે? લક્ષ્મીજીનો. આપણે જે પૈસા કાઉન્ટ કરીએ ને એને પણ આમ ગણીએ, 1 2 3 4. શેનો ઉપયોગ થાય? હાથના અગ્રભાગનો. અને સાહેબ લક્ષ્મી બહુ ચંચળ છે. યાદ રાખજો મેરે ભાઈ બહેન, કોઈ દિવસ ઘરની અંદર અકાળે ઝઘડો ઉત્પન્ન થાય, કોઈ દિવસ ઘરની અંદર કઈ પણ કારણ ન હોય અને ઝઘડો થાય, કઈ પણ કારણ વગર કઈક અનિશ્ચિત એવી વસ્તુ બને, તો સમજી લેજો કે તમારે હજી તમને ભગવાને તમારો ભાગ તો આપી દીધો, પણ તમે હજી સુધી ભગવાનને એનો ભાગ નથી આપ્યો સાહેબ. ને મેરે ભાઈ બહેન, એક ભાઈએ મને પૂછ્યું કે આપણે ભગવાનને 10% આપીએ તો ભગવાન એનું શું કરે? મેં કીધું તારે ભગવાનનો રાજીપો માનવો જોઈએ કે ભગવાન એની માટે 10% જ માંગે છે, 90 તને આપે છે. 90 રાખતો હોત ને તો આપણે અન્ન ને દાંતને વેર થઈ જાત. આ તો એ ભગવાન એવો છે કે જે 10% પોતાની માટે માંગે. મનુસ્મૃતિની અંદર પણ કહેવામાં આવ્યું કે પ્રત્યેક વ્યક્તિ જીવન પર્યંત જેટલું પણ કમાય એમાંનો 10% ભાગ એને ધર્મ કાર્ય અર્થે વાપરવો પડે, તો ઓલી બ્લેક મની હોય ને એ વ્હાઈટ થઈ જાય.